મારી ઘર કુવાય છે મજા ભાઈ સભાવાળો આ તો મારી ગુણની જાતના વાયકમાં આવ્યો લે હું કહું છું લાલ ધોળી કાનું ભાઈ પાઘડી રમતા રોમ મારવાલા મારા શીખોતર ને ગોગલે ના છોકરી ને હું પડ્યું છે ભાઈ સભાવાળો આટલો કોનથી મોટો કૂટોય છું ભાઈ તે હું વીર સોનું રાખું વીર નહીં ભાઈ તે ત્રણ ભાઈઓના વસ્તાને એવું પૂછું ભાઈ આવા ચોકડીએ પૂછું તે થોડા દાવાનો મને વીરને ટાઈમ આલો અને મારી શીખોતર બોલી છે ભાઈ હું પૂછું ભાઈ તે શૈલેષભાઈ આજ હું તારું માતર બોલાવું લ્યા હું કેતો તો તમારે વીરને પૂછવું થશે બાબા આવો લ્યા આજ હું વીરનો જવાબ આવું ભાઈ જોગણી માતા નો પ્રશ્ન ઉભો થઈ ગયો હા એકબીજાની રાડીઓ ખેંચી ભેગઈ છો લ્યા હું પૂછું અને મારા વીરનો ચહેર શીખોતરને ભોગણી જેવું મંડળ જ આવું છે લ્યા હું પૂછું શૈલેષભાઈ ભગવાનભાઈ લટુભાઈ આ ત્રણ ભાઈઓના વસ્તાના જ હું વીર પૂછું મને કહુંમાં પ્યાલો આલો ને હો હેતન હવારે હમ ભાગ્ય રાતે રિઝલ્ટ માલી જાય હવારે હમ ભાગ્ય રાતે રિઝલ્ટ માલી જાય મારો ગવાળો છે મારે વાત કરવાની છે કલાશભાઈ એટલે હું બોલો એમાં કોનાના વપરા બોલો એમાં જૂઠું નહીં બોલવું શૈલેષભાઈ એ મને મારો હું બોલો ભાઈ મને કહું બોલો લીલવાણી નો લીલવો તારો લીલવાણી નો લીલવો તારો લીલું ચાસરિયા
તે દાળ આ એક કોટો પડેલો છે હું પૂછું ભાઈ શૈલેષભાઈ તે મારું મંડળ વેળાઈ જેવું છે ડાયાભાઈ મારા 20 કરોડનો વસ્તાર પડ્યો છે ભાઈ ડાયાભાઈ વાત મોડવા દો તો પૂછ પડી જાય તો શૈલેષભાઈ બોલાણ ભાઈ આ દાડા સુધી જહુ માતાની પ્રશ્ન બોલાય છે ભાઈ શૈલેષભાઈ ત્યાં જહુ માતાનું જો ડાયાભાઈ ભાઈ ઢળી બેહણું ના લાવરાવું હું પૂછું એ ડાયાભાઈ હું જોણું ને જહુ જોણ હું પૂછું તમારે વેપાર કરવાની જરૂર નહીં પણ હું તમારો પ્રશ્ન કર્યો નહીં હું પૂછું તે મારા કંદોયા મને પૂછ્યું પીતો બનાવે